ભાઈ ઉનાળાની સિઝનમાં જરાક રાહત આપતી હોય એવી કોઈ વસ્તુ છે તો એ છે કેરી. પણ જો તમને ખબર પડે કે અમુક પ્રકારની કેરી ખાવાના કારણે તમારી આંખ, ફેફસા કે પછી લીવરને પણ નુકસાન થઈ શકે છે તો એ બાબત ખૂબ જ ગંભીર બની જાય છે અને એની તમારે માહિતી મેળવવી જોઈએ. તમે સાંભળ્યું જ હશે કે માર્કેટમાં વેચાતી ઘણી બધી કેરી એ કેલ્શિયમ કાર્બાઇડ નામના એક તત્વથી પકાવવામાં આવે છે અને નેચરલી પાકેલી નથી હોતી. તો કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલી કેરીને કઈ રીતે ઓળખી શકાય અને એનાથી પાકેલી કેરી જો તમે ખાઓ તો તમને કયા પ્રકારનું નુકસાન થવાની શક્યતા છે એ આજના વિડીયોમાં સમજી લઈએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. સૌથી પહેલા તો તમને જણાવીશ કે કેલ્શિયમ કાર્બાઇડ શું છે. તો કેલ્શિયમ કાર્બાઇડ એક કેમિકલ કમ્પાઉન્ડ છે જેની અંદર નામ પ્રમાણે જ કેલ્શિયમ અને કાર્બન બંને રહેલા હોય છે અને કેલ્શિયમ કાર્બાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિટિલિન નામનું એક દ્રવ્ય ઉત્પન્ન કરે છે. આ જે એસિટિલિન છે એ ફળોને ઝડપથી પકવવામાં ભૂમિકા ભજવે છે અને એનું કામ ઇથિલિન જેવું જ હોય છે. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 2011માં કેલ્શિયમ કાર્બાઇડથી ફળોને પકવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેમ છતાં આ નિયમનું ઉલ્લંઘન કરીને માર્કેટમાં ઘણા બધા ફળો એવા વેચાય છે કે જેને આ કેલ્શિયમ કાર્બાઇડથી પકવવામાં આવ્યા હોય છે. હવે જો તમારે ઓળખવું હોય કે કઈ કેરી કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલી છે અને કઈ નેચરલ છે તો એ માટે શું કરવું જોઈએ એ પણ જાણી લઈએ. એ માટેના કેટલાક નુસ્ખા તો FSSAI દ્વારા જ જણાવવામાં આવેલા છે. સૌથી પહેલા તો એક પાણીની ડોલમાં જ્યારે તમે આ કેરીને નાખશો ત્યારે જે કેરી કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલી હશે એ કેરી તરશે અને જે નેચરલ કેરી હશે એનું વજન વધારે હોવાને કારણે એ ડૂબી જશે. એક્સપર્ટ્સ દ્વારા બીજા પણ કેટલાક નુસ્ખા બતાવવામાં આવતા હોય છે, જેમ કે કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલી જે કેરી હોય છે એની અંદર વધારે પડતા ચાઠા પડેલા હોય છે, વધારે પડતા ડાઘ જોવા મળે છે, એનો જે કલર હોય છે એ સંપૂર્ણપણે યુનિફોર્મ એટલે કે બધેથી એક સરખો નથી જોવા મળતો. આ સિવાય આવી કેરી વધારે પડતી ચમકતી જોવા મળતી હોય છે. બીજું, એના સુગંધ અને સ્વાદ ઉપરથી પણ ઓળખી શકાય છે કે આ કેરી અસલી છે કે નહીં, કારણ કે કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલી કેરીની સુગંધ છે એ જરાક વિચિત્ર હોય છે. નેચરલ કેરીની જે ફ્રેગ્રન્સ હોય છે એવી સુગંધ તો બિલકુલ નથી હોતી અને સ્વાદમાં આ પ્રકારની કેરી મોટે ભાગે ઓછી મીઠાશવાળી હોય છે, સાથે સાથે મોઢામાં ક્યારેક બળતરા પણ કરાવતી હોય છે. એક્સપર્ટ્સ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે કેલ્શિયમ કાર્બાઇડ દ્વારા જે કેરી પકવેલી હોય એ ક્યાંકથી સોફ્ટ હોય ને ક્યાંકથી કડક હોય એવું બની શકે છે. સાથે સાથે આ ફળ થોડુંક નાનું હોય છે. ઘણી બધી વાર એમાંથી રસ ટપકતો પણ જોવા મળતો હોય છે. તો આ રીતે તમે પણ ઓળખી શકો છો કે કઈ કેરી નેચરલી પાકેલી છે અને કઈ પકાવવામાં આવી છે. હવે કેલ્શિયમ કાર્બાઇડથી પકાવેલી કેરી ખાવાના કારણે આપણા શરીર ઉપર કયા પ્રકારની અસર થઈ શકે એ વિશે પણ જાણી લઈએ. તો ઘણા બધા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે કેલ્શિયમ કાર્બાઇડના કારણે આંખોમાં બળતરા થવી કે પછી દ્રષ્ટિને નુકસાન થવું આ પ્રકારનું જોખમ રહેલું છે. સાથે સાથે ફેફસાને પણ નુકસાન થઈ શકે છે અને ખાંસી જેવી સમસ્યા વધી શકે છે. ઘણા બધા દર્દીઓની અંદર ઉલટી કે પછી પેટમાં બળતરા થવાની કમ્પ્લેન્ટ્સ હોય છે. સાથે સાથે આંતરડાની દિવાલને નુકસાન થવું કે પછી લીવર અને કિડનીને પણ નુકસાન થવું એ પ્રકારનું જોખમ રહેલું હોય છે. આ વિડીયો ખાસ સેવ કરી લેજો અને તમારા સગા સંબંધીઓને પણ મોકલી દેજો, જેથી કરીને એ લોકો પણ આ માહિતી મેળવી શકે. અને જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો કોમેન્ટમાં યસ લખીને જણાવો. આ જ પ્રકારના વધારે વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો.